નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક બહુ જ ખાસ પ્રદેશની વાત કરવાના છીએ, સૌરાષ્ટ્ર. હા તો શરૂઆત ક્યાંથી કરીએ? એની ભૌગોલિક સ્થિતિ. હા ત્યાંથી જ શરૂ કરીએ. સૌરાષ્ટ્ર એટલે ગુજરાતનો પશ્ચિમ છેડો, અરબી સમુદ્રમાં આગળ વધતો એક મોટો દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે ત્રણ બાજુ પાણી. બરાબર. અને આ ખાલી નકશા પરની વાત નથી, ખબર છે? આનો મતલબ વિશાળ દરિયા કિનારો, જે કદાચ સદીઓથી વ્યાપાર માટે, લોકોની અવરજવર માટે કેટલો અગત્યનો રહ્યો હશે. સાચી વાત છે. કદાચ આ જ કારણે એને ધબકતું હૃદય કહેતા હશે. એનું સ્થાન જ એટલું મહત્વનું છે. હા, બની શકે. એક મોટો ભાગ ભજવે છે. એની ભૌગોલિક ઓળખ અને સાંસ્કૃતિક ઓળખ મતલબ જોડાયેલી લાગે છે. અને વિસ્તારની વાત કરીએ તો પેલું લખાણ શું કહે છે? લગભગ 64,339 ચોરસ કિલોમીટર. હા, વિસ્તાર થયો. અરે હા, ગુજરાતના કુલ વિસ્તારનો લગભગ 32.8%, એટલે કે રાજ્યનો લગભગ ત્રીજો ભાગ. બરાબર, ત્રીજો ભાગ. આ આંકડો જ બતાવે છે કે આ પ્રદેશ કેટલો વિશાળ છે. ખરેખર આટલો મોટો વિસ્તાર પોતે જ એના મહત્વમાં, એમને એના હૃદય તરીકેના સ્થાનમાં ભાગ ભજવતો હશે. ચોક્કસપણે. અને આટલા મોટા વિસ્તારને વહીવટી રીતે સંભાળવા માટે લખાણ મુજબ એને 11 જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યો છે. 11 જિલ્લા? કયા કયા છે? હા, 11. જુઓ, દેવભૂમિ દ્વારકા છે, પછી જામનગર, રાજકોટ. રાજકોટ તો સૌરાષ્ટ્રનું કેન્દ્ર ગણાય ને? હા, મોટે ભાગે. પછી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જ્યાં એશિયાટિક સિંહો છે. ઓ હા, ગીર. પછી અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને છેલ્લે મોરબી. એટલે આખા વિસ્તારમાં ફેલાયેલા છે આ જિલ્લાઓ. બરાબર. અને આ ખાલી નામ નથી, આ દરેક જિલ્લાની પોતાની અલગ ઓળખ છે, અલગ ભૂગોળ છે, અલગ સંસ્કૃતિ છે. જેમ કે તમે કહ્યું, દ્વારકા જેવું યાત્રાધામ એક તરફ, અને બીજી તરફ રાજકોટ કે મોરબી જેવા ઉદ્યોગના કેન્દ્રો, દરિયાકાંઠાના વિસ્તારો, જૂનાગઢ જેવા ઐતિહાસિક શહેર. આ બધી વિવિધતા છે. એટલે આ વિવિધતા જ કદાચ આ પ્રદેશને આટલો જીવંત રાખે. પણ પેલી ઉપમા છે, ધબકતું હૃદય, એ ખાલી ભૂગોળના આધારે તો નહીં જ આવી હોય, ખરું ને? હા, એ વાત પણ સાચી છે. એટલે સવાલ એ થાય કે કયા ઐતિહાસિક કારણો હશે, કઈ સાંસ્કૃતિક પરંપરાઓ, કયા આર્થિક પરિબળો હશે, જેના લીધે આ ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ગુજરાતના સંદર્ભમાં આટલું કેન્દ્રવર્તી, આટલું મહત્વનું સ્થાન મળ્યું. એટલે ભૂગોળ સિવાય પણ ઘણું બધું છે જે આ ધબકતું હૃદયવાળી ઓળખ પાછળ કારણભૂત હોઈ શકે. બિલકુલ.